આપણે દૂધની ગૌને કાઢી મીચી છે ઘરે ને આપણે આ પાકડી એવું લઈને આપણે જઈએ છીએ સરાવવા માટે. પાકડિયા વીણીને રાયડું નાખે છે તો લઈ જઈએ આપણે ગાય ગાને એવેડા તરફ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગયા સરાવવા માટે. અને જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે અને સવારના વાયુ શીખ્યા છે 8 વાગ્યા છે અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે બાજરી એમાં જો સામું રહ્યું એમાં. બાજરી એમાં આપણે જઈ રહ્યા છીએ કેવું છે એ તો ત્યાં જાણવી. પછી આમાં નામાં આપણે સરાવશું હવે હવા 11 સુધી પછી વહી જઈશું આપણે વેળા બાજુ એવું બધું છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાજરી એમ અને જોઈ શકો છો આમાં લાણો બાણો છે પણચી છે ને એક રાડા પીડ્યા છે ને એવું બધું છે. તો અત્યારે તો આપણે 8 હવા 8 જેવું છું છે ને આમાં સરાવી છીએ. હજી આપણે આમાં હવા 11 થાય તો કઈ નાખવાના પાણી વહી દઈશું આપણે હવા 11 થઈ જાય તો નક પછી કંઈક બીજી કંઈક જાઉં કંઈક બાજરી હોય ઝાર હોય ખાલી મળશે. તો આમાં કંઈક ઊભા રાડા ને એવું બધું છે પોળે એવું તો ઘઉં સરશે એમ પા લાણો બાણો છે. મિત્રો અત્યારે ભાઈ શીખ્યા છે બપોરના હવા 11 એટલે નીકળી ગયા છીએ આપણે ગાયોને લઈને વેડા તરફ બાજરી એમાંથી. અને જોઈ શકો છો પોલભાઈ છે મોર. તો આપણે 15-20 મિનિટમાં પહોંચી જઈશું વેડે અને પાણી પછી આવશું આપણે ગાયોને બેહારવા માટે. તો આમને માયલા જઈ મજર્યા મોર છે ઘેરાવાળા અને પાછળ છે વિજયભાઈની ભેહું આગી છે તો અમારે ઘઉં પી રહી છે વેડે તો આવી જાય. તો આપણે પેલા પાણી પાઈ દઈએ ગાય વેડે. પહોંચી ગયા છે એવેડે ને જોઈ શકો છો આપણે ગાયો બધી પાણી પી રહી છે. તો પાણી પાઈને આપણે જવા દઈશું ગાયોને લઈને બેહારવા માટે. મિત્રો અત્યારે ભાઈ શીખ્યા છે 11:30 અને આપણે ગાયોને એવેડે પાણી પાઈને હવે જઈ રહ્યા છીએ આપણે ગાયોને લઈને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે ને પાણી પીને ધરાને ઢબ થઈ છે ટાઢી પડી ગઈ. હવે ત્યાં જઈને અહીંયા બેસી દઈએ આપણે અને બેહવા દઈશું આપણે 3 હવા 3 સુધી પછી આપણે ગાયોને સરાવવા માટે જવાનું છે. મિત્રો આપણે આવી ગયા છીએ ગાયને બેહારવા માટે આ કાઈટમાં દરરોજ આવી ત્યાં અને જોઈ શકો છો આપણી ગાયો આમથી હાલી આવે છે અને આ સૈયા ઊભી રહી જાય બાકી કંઈક આ મંદિરની કાઈટમાં કરી જાય આમ બધી સૈયામાં રાખે. તો અત્યારે વાગ્યા છે 11:15 ઉપર થયું છે ને આપણે અહીંના ગાયોને 3 વાગ્યા સુધી બેહવા દઈશું. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ગાયો પાસે ને વાજી ચૂક્યા છે બપોરના 1. તો જોઈ શકો છો આપણી ગાયો બધી બેસી ગઈ છે સૈયા. બીજી ગાયો આ બાજુ બેસી ગઈ છે આ સૈયા અને અમુક ટકા ગાયો ઓલા પણ જો રે અંદર કાઈટમાં. તો અહીંના આપણે હવે બેહવા દઈશું ગાયોને 3 વાગ્યા સુધી અને પછી આપણે ગાયો સરાવવા માટે જવાનું છે. મિત્રો અત્યારે વાજી ચૂક્યા છે બપોરના 3:30 અને આપણે નીકળી ગયા છીએ ગાયો સરાવવા માટે. જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે એવેડા બાજુ. એવેડા પાણી પાઈને પછી નીકળી જઈશું આપણે બાજરીના ઊભા રાડાવાળું ખેતર છે ત્યાં અને 3:30 થઈ ગયા છે ને ભૂખશું તો 3:45-4 જેવું થઈ જશે. પછી 5:30-6 જેવો સારી પછી નીકળી જઈશું આપણે ઘર તરફ. તો અત્યારે હાલ્યા જઈએ ધીમે ધીમે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાદર અને આમળાદારની બધા બેઠા છે અહીંયા પાદર અને આપણી ગાવો હાલી આવે છે. તો હવે આપણે ગાવું લઈને વહી જઈએ એવડે અને હામળાદારી એના બે છે ટાઢા પોરના આપણે જવાનું તડકામ ગાવું સરાવે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ એવડે અને જોઈ શકો છો આમથી આપણી ગાયો બધી હાલી આવે છે ને અહીંયા પાણી પી રહી છે. તો અત્યારે પાણી પી લે પછી આપણે ગૌને સરાવવા માટે જઈશું. આપણે દૂધની ગૌને કાઢી મીચી છે ઘરે ને આપણે આ પાકડી એવું લઈને આપણે જઈએ છીએ સરાવવા માટે રાડામાં. પાકડી ગૌ લઈને જઈએ છીએ આપણે બાજરીના રાડા ઊભા હતા એમાં સરાવવા માટે એ ખેતરમાં. મારા હાગડી પોલભાઈ મોર છે હું પાછળ છું. સાંજે દૂધની ગૌને આપણે જવા દીધી છે ઘરે એટલે આ પાકડી ગૌ પાછી વળવા કરે એટલે મારે પાછળ રહેવું પડ્યું અને દૂધની ગૌ વહી ગઈ છે ઘરે એવડેથી આપણે કાઢી મીકી વેલપા ઘર બાજુ એટલે દૂધના વહી ગયા છે. હારે એક વાસળી જવા દીધી છે બાકીના આપણા હાર્યા છે. તો જો આપણી ગૌ જાય ધીમે ધીમે બીજા ગૌવાળા બધા મોર વહી ગયા છે એ જે પૂજ્યા છે ને એમ એક ખેતર વાઘા છે
આપણે તો પાકડી જ છે ગૌ બધી, દૂધની ગૌ ઘરે જવા દીધી. લૂ આવી પડે ને એમાં દૂધના ગૌ પાછા ખાય નહીં રાડા. અહીંયા લાવી તોય ખોટા લાવવાના રે, અહીંયા લાવીને પછી પાછા સરે નહીં. બીજા આવડા પાકડિયા સત્તાવી એને ઉતાવળા કરે રાડ્યું નાખી નાખી. કહેતા કીધું એને જવા દઈએ ઘીરે, ખાલી આવડા પાકડિયા વાસરું ગોળકાની લઈને વીવીને તો એ બિચારા સિર્યા કરે 5:30 પોણા 6 તો વહી જાવ આપણે ઘરે લઈ. આપણે અત્યારે આવી ગયા છીએ બાજરાવાયા ખેતરમાં ને જોઈ શકો છો આપણે ગયું એની પાસે બીજી બધી ગૌ સરે છે ને આપણી સરે છે. કાંઈક રાડા આડા પડી ગયા છે, ભાંગી ગયા, કાંઈક ખાઈ ગયા છે અને કાંઈક લીલા ઉભા રાડા સરે છે. તો આમને આપણે આમાં સારશું. અને અત્યારે વાગી ગયા છે 4:04 3 મિનિટ બાકી છે અને આપણે પહોંચી ગયા છીએ. તો હજી આપણે આમાં 5:30 પોણા 6 સુધી સારશું અને પછી આપણે ગાયો લઈને વહી જઈશું ઘર તરફ. મિત્રો અત્યારે જગ્યા છે સાંજના 5:30 અને આપણે નીકળી ગયા છીએ ગાયો લઈને ગાયને ઘર તરફ લઈ જવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બીજી હાલી આવે છે ને અત્યારે જઈ રહ્યા છીએ આપણે હેવડે. પોલભાઈ છે પાછળ અને આપણે મોર છે તો ધીમે ધીમે હાલ્યા જ આવી. હેવડે પૂગતા પોણા 6 ઉપર થઈ જશે અને હેવડે ગાયોને પાણી પાઈને પછી નીકળી જઈશું આપણે વાડા તરફ. આને માહિતી નહીં ઉતાવળ છે, જો જાય ગાય હરિભાઈની પાછળ છે એક જ તે ભાઈ અમે જઈ રહ્યા છીએ. આગળ એક કેરો વહી ગયો છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ એવેડે. જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે અને અત્યારે વાગી ચૂક્યા છે પોણા 6 સાંજના. તો ગાયોને પાણી પાઈને આપણે જવા દઈએ વાડા તરફ. અત્યારે આપણે ગાયોને એવેડે પાણી પાઈ દીધું છે અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે ગૌને લઈને વાડા તરફ. પાકડી ગૌને દૂધની તો વાડામાં દઈ છે, એને કદાચ પાણી પાવાનું બાકી હશે તો પાછું એને પાણી પાવા આવવું પડશે. તો મિત્રો અત્યારે આપણે ગાયો લઈને વ્યવસ્થિત વાડે ને જોઈ શકો છો આપણી ગાયો બધી આમથી પાકડી આવી આવે છે ને દૂધની અંદર છે. એક ઓલી વાસ્તી એક આપણે રહેવાથી જો હામાં હામી રાયડું નાખે, જો એક ઘડીક નોખા પડી ગયા એક વાર તાર રાયડું નાખે. જો આપણે પાકડી ગૌ વાડામાં પૂરીને દૂધની ગૌ લઈને જઈ રહ્યા છીએ આપણે પાણી પાવા માટે. પાકડિયા વીણીને રાયડું નાખે છે તો લઈ જઈએ આપણે ગાય ગાને એવેડા તરફ. આપણે દૂધની ગૌ લઈને વ્યવસ્થિત છીએ એવેડાને જોઈ શકો છો પાણી પી રહી છે. આ એક ગા નથી પીતી, આ વાસળી નથી પીતી. તો ગૌ પાણી પી રહે પછી આને વાડે લઈને વહી જવી અને પછી દૂધની પાકડીયું બધીને આપણે બાંધી દઈશું વાડામાં. આપણી ગાયોને પાણી પાઈને આપણે જઈ રહ્યા છીએ વાડા તરફ. આપણે દૂધની ગૌ જો આમથી હાલી આવે છે પાણી પીને અને પાકડી આમાં પૂરી છે. હમણાં સામે પાછું રિએક્શન થઈને રાયડું નાખશે તો આપણે ઈ ગૌને પેલા આમાં પૂછી જોઈજો હમણાં રિએક્શન. જો મિત્રો આપણે બધી ગૌ વાડામાં પૂજી દીધી છે આપણે અને હવે ગાયોને આપણે બાંધી દઈશું. મિત્રો અત્યારે આપણે ગાયો બધી વાડામાં પૂજી દીધી છે. દૂધની પાકડીને પાઈ આવ્યો એટલે હવે આપણે ગાયોને બાંધી દઈશું વાડામાં. ત્યાં સુધી તમે નાખી નાખો. મિત્રો આપણે ગાયોને વાડામાં બાંધી દીધી છે. જોઈ શકો છો તમે બધી ગૌને આપણે દરરોજની જેમ બાંધી દીધી છે અને વાગી ચૂક્યા છે 6. તો હવે આપણે તમને એક વાત જણાવું. જો આ ઓળખી આપણે હાલે લઈને ગયા હતા તો જો તમે આ લાદે આવી છે અને આ ગા આપણે ઘરે રાખી હતી, નિરણ નાખી હતી, છતાં જો ભૂખી હોય એવું લાગે છે. એનું કારણ એક જ છે કે ગાયે પાણી નથી પીધું, ઓછું પીધું છે. ઓલી સીમમાં આવ્યું હોય તો હાલે સાલે તરસી વચ થાય ને પાણી વધતી હોય. જો આને ખાવા રાડા હતા અને ઓલીને નીણ નાખી હતી, છતાં જો ઈ ગા ભૂચી, ઓલી ભૂચી આવડિયા ભૂચી ત્યારે 4 ગૌ ઘરે રાખી હતી ત્યારે 4 ભૂચી જેવું લાગે છે. એનું કારણ એક જ છે, ગૌએ પાણી ઓછું પીધું છે અને આ બધી પાણી પીધું છે. તો હવે ડાયરેક્ટ આપણે ગૌને હમણાં 1 કલાકમાં ધોવાનું શરૂ કરી દેવું અને પછી આપણે ગાયોને નિરણ નાખી દેવાની છે. તો લાઈક કરી નાખો. મિત્રો આપણે ગાયોને ધોઈ લીધી છે અને નિરણ ઘાવ ઉપરથી હેઠે નાખી દીધી છે. જોઈ શકો છો તમે અહીંયા. અને ગૌ ધોઈ લીધી છે. તો દૂધની ગૌને લીલી કડપ નાખી દીધી છે ને પાકડ ગૌને આવડી આમે લઈને નાખી છે. તો
તો આપણે હવે કડપ કાપી નાખવી અને કાપીને પછી ઘઉંને નીરી દેવી. તો વાપી નાખો. આપણે ગાયોના નિરણ કાપીને નાખી દીધી છે. જોઈ શકો છો એક પૂળાના 3 કટકા કરીને નિરણ નાખી દીધી છે. બધાને એક પૂળો નાખી દીધો છે. આમ બધે નાખી દીધું છે અને આમ છે. તો અત્યારે આપણે બધી ઘઉંને પાઘડી ઘઉંને અને દૂધની ઘઉંને લીલા નાખ્યા છે. આ પાઘડી ઘઉંને હુકલ કડબ નાખી દીધી છે. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો આઈ હોપ તમને મજા આવી છે આપણા વ્લોગમાં. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.